વધતું જાય છે. અને આપણે હમણાં જાણીએ છીએ કે ડ્રગનું મોટું બધું આક્રમણ ઓલ ઓવર ભારતમાં બધા થતું જાય. તો બાળકોને આપણે ચાપ જેવા પણ વ્યસનમાં ન રાખવું. બીજી મહત્વની વાત એ છે કે સુદૃઢ જો શરીર હશે તો એમાં સુદૃઢ બુદ્ધિ રહેવાની, મન થવાનું, અને એ ક્યાંય બીજી જગ્યાએ ભટકશે. એટલે બીજું પ્રેફર કરીશ યોગાસન. આપણા યોગાસન છે વર્લ્ડમાં તો જો વિખ્યાત છે, વર્લ્ડ યોગ ડે જોવાય છે, ખૂબ સારું કરે. ત્રીજું, બાળકોને આજે ફાસ્ટ ફૂડ જે છે, બહારનો જે ખોરાક છે, જે પેલી વેફર વગેરે પીઝા એનાથી એમને દૂર કરવા. એમની નુકસાની જે છે એ આપણે સમજાવવાની છે કે લીવરને ડેમેજ કરે છે, પેન્ક્રિયાસ ડેમેજ કરે છે. ચોથું, પૌષ્ટિક આહાર. દૂધ છે, દહીં છે, માખણ છે, સારા ડ્રાયફ્રૂટ છે, અથવા તો મીઠાઈઓ બજારની નહીં પણ ઘરની બનાવેલી મીઠાઈઓ, એ ખાસ એમનું અગ્નિને ધ્યાનમાં રાખીને, ભૂખને ધ્યાનમાં રાખીને ખાસ. અને છેલ્લી મહત્વની વાત એ છે કે બાળકોને માંદા પડે, બીમાર પડે તો માત્ર ને માત્ર આયુર્વેદિક જ દવા કરાવવાની, બીજી